નમસ્તે વૃષભ રાશિ માટે રાહુની મોટી સફળતા વિડિયોને સ્કીપ કર્યા વગર જોશો તો તમે પૂરું તમારું ભવિષ્ય અને શું સાવધાની રાખવી તે જાણવાનું મળશે 3 સપ્ટેમ્બર 2025ના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ પ્રિય દર્શકો જેમ તમે થંબનેલમાં જોયું મેં લખ્યું હતું કે રાહુ 3 સપ્ટેમ્બર 2025થી તમને કેવી સફળતા આપશે તે આપણે જોઈએ રાહુ મહારાજ 3 સપ્ટેમ્બર 2025થી વૃષભ રાશિના જાતકો માટે કર્મભાવમાંથી ગોચર કરશે તો તે કયા પ્રકારના મોટા પ્રભાવો અને ફેરફારો લાવશે રાહુ મહારાજ પોતાના ગોચર દરમિયાન 12 રાશિઓને અલગ અલગ પરિણામો આપે છે તે કેટલીક રાશિઓને લાભ આપે છે જ્યારે અન્ય રાશિઓને શુભ પરિણામો આપવામાં નિષ્ફળ જાય છે આજે આપણે વૃષભ રાશિમાં રાહુ મહારાજ શું પરિણામો આપશે તે વિશે જાણીશું રાહુ મહારાજ વ્યક્તિને ઉચ્ચ સ્તર પર ઉન્નત કરી શકે છે અને તમને નીચે પણ રાખી શકે છે જો કે રાહુની ઉર્જા તમારી રાશિ અનુસાર હશે તો તમે ચોક્કસપણે ધનવાન બનશો રાહુ મહારાજ 18 મે 2025થી 18 મહિના સુધી રહેશે પરંતુ ઉદય તબક્કો 3 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે તેથી આપણે સમજીશું કે ભવિષ્યમાં આપણને શું પરિણામો મળશે રાહુ જ્યારે મીન રાશિમાં હતો ત્યારે કેટલીક સમસ્યાઓ હતી પરંતુ તમને લાભ પણ મળ્યો 18 મે 2025ના રોજ તે કુંભ રાશિમાં પ્રવેશ્યો અને વૃષભ રાશિવાળા લોકો અહીંથી જોઈ રહ્યા છે કેટલીક સારી પરિસ્થિતિની શક્યતાઓ સર્જાઈ રહી છે 3 સપ્ટેમ્બરથી રાહુ ઉદય તબક્કામાં પ્રવેશતાની સાથે જ તે વક્રગતિમાં ફરે છે 33 ડિગ્રીથી પાછળ ખસે છે આવી સ્થિતિમાં 3 સપ્ટેમ્બરે જ્યારે તે 23 ડિગ્રી પર પહોંચે છે ત્યારે તે 23 ડિગ્રીની અંદર જાગૃતિ તબક્કો પ્રાપ્ત કરશે આ બધી રાશિઓ માટે સારું નથી પરંતુ તે ચોક્કસપણે તમારા માટે મોટો ફેરફાર લાવે છે અને આ ફેરફારો શું છે તેમને એક પછી એક સમજો પહેલી સ્થિતિમાં આ તમારા કર્મભાવમાં મોટો ફેરફાર લાવી રહ્યું છે તમે જોશો કે જો તમે કામ કરી રહ્યા છો અને નોકરી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમને પ્રમોશન મળવાનું છે તમે સખત મહેનત કરી રહ્યા છો પરંતુ તેનો તમને કોઈ લાભ મળી રહ્યો નથી તમને તમારા બોસ તરફથી ટેકો મળી રહ્યો નથી તમને તમારી નોકરીમાં ટ્રાન્સફર મળી રહ્યું નથી મારો કહેવાનો મતલબ સરળ છે જો તમે કામ કરી રહ્યા છો અને કોઈપણ પ્રકારની નોકરી સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ 3 સપ્ટેમ્બર 2025ની તારીખ છે જ્યાંથી તમને નોકરી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તમને લાગશે કે ધીમે ધીમે આનો અંત આવશે અને કાર્યક્ષેત્રમાં તમારા માટે ઘણી સરળતા આવશે કાર્યક્ષેત્રની પરિસ્થિતિમાં જે લોકો વૃષભ રાશિના છે અને વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે વ્યવસાયિક પ્રવૃત્તિઓની અંદરની પરિસ્થિતિ ખૂબ જ સુંદર સ્વરૂપ બતાવવાની છે તમે જોશો કે તમારું પૈસા વ્યવસાયમાં અટકાયેલા છે ટેન્ડર હોલ્ડ પર છે અને તમે નવી પ્રવૃત્તિઓ ઉમેરવાનો પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ એક યા બીજા કારણોસર તમે વિલંબ અનુભવી રહ્યા છો આ વિલંબને દૂર કરીને રાહુ મહારાજ તમારા માટે સફળતાની સ્થિતિ એક નવી જાગૃતિનું નિર્માણ કરશે તે તમારી અંદર ઉત્સાહની નવી ભાવના પણ પેદા કરશે મારે તે કરવું જ પડશે મારો મતલબ છે કે મારે તે કરવું જ પડશે મને તે જોઈએ છે મને તે જોઈએ છે રાહુ મહારાજ આ સ્થિતિ માટે પુરસ્કાર આપશે દિવ્યગુરુ ગુરુની જેમ જ તેમના પણ 3 પાસા છે જ્યાંથી તે બેસે છે તે 5મા ભાવને 7મા ભાવને અને 9મા ભાવને જોએ છે ચાલો સમજીએ કે 5મા ભાવમાં તમારા માટે કયા મહત્વપૂર્ણ ફેરફારો લાવી રહ્યો છે આ 5મું ભાવ છે અને આ સ્થાન શું છે તો તે સંપત્તિનું સ્થાન છે તે પરિવારનું સ્થાન છે આ તમારી વાણીનું સ્થાન છે અને જ્યારે રાહુ મહારાજની દૃષ્ટિ આ સ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે કળયુગના રાજા પ્રથમ વ્યક્તિની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે છે તમે કદાચ સાંભળ્યું હશે કે જ્યારે રાહુ આપવા જાય છે ત્યારે વ્યક્તિ તેને સંભાળી શકતો નથી અને જ્યારે લેવાની વાત આવે છે ત્યારે તે તમને એક પૈસો માંગવા પણ છોડી દે છે પરંતુ આ વખતે તમારી ગણતરીઓમાં તે તમારી નાણાકીય સ્થિતિને ખૂબ જ સુંદર સ્વરૂપમાં પરિવર્તિત કરશે અને તમે જાતે અનુભવ કરશો કે તમારા બેંક બેલેન્સની નાણાકીય સ્થિતિ જે ભૂતકાળમાં નકારાત્મક તરફ વલણ ધરાવતી હતી તે 3 સપ્ટેમ્બર પછી ધીમે ધીમે તમારા માટે મજબૂત થવાની સ્થિતિ બની રહી છે તમારા પરિવારમાં તમે જે ખ્યાતિમાન અને પ્રતિષ્ઠા મેળવી શક્યા ન હતા તમે જે લોકો પર વિશ્વાસ કર્યો હતો તે લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે ગપ્પટ કરતા હતા અને તે તમને છોડી દેતા હતા અને તે જ લોકો હવે 3 સપ્ટેમ્બરથી તમારી સાથે ફરવા લાગશે અહીં બેસીને રાહુ મહારાજ તમારા પરિવારમાં તમારા માટે ખ્યાતિ સન્માન અને પ્રતિષ્ઠાની સ્થિતિ બનાવે છે વધુમાં વાણીની સ્થિતિનું સંયોજન છે અને આ શું છે આ ષડયંત્ર કરી ગ્રહ કોઈપણ ચોક્કસ વ્યક્તિ સાથે કેવી રીતે વાતચીત કરવી તે ખૂબ સારી રીતે જાણે છે તમે ઘણીવાર તમારા વ્યક્તિત્વમાં ફેરફારો જોશો અને ક્યારેક ખૂબ સૌમ્ય પ્રભાવની નીચે તમારી વાણીમાં સુધારો થશે તેના 7મા પાસાથી તે તમારા ચોથા ઘર તરફ જોશે આ ઘર શું છે તે સ્થાવર મિલકત ભૌતિક સુખ સવલતો અને જનતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તે તમારી માતાનું પ્રતિનિધિત્વ કરે છે આ ઘરને જોવાથી જનતામાં ખ્યાતિમાન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે પૂર્વજોની મિલકત સંબંધિત કોઈપણ અટકેલા કામ તમારા પક્ષમાં ઉકેલશે તે તમને ભૌતિક સુખ સવલતો સંબંધિત પરિસ્થિતિઓને નોંધપાત્ર લાભ આપશે જે લોકો જમીન મકાન વાહન ઘોડા કે ઘોડા ખરીદવા માંગે છે તેમને કેટલોક વિલંબ અનુભવવી પડશે તમે જોશો કે 3 સપ્ટેમ્બરથી શરૂ કરીને જેમ મેં કહ્યું હતું આ વર્ષના 4 મહિના અને આખા આગામી વર્ષ માટે જ્યારે તે ડિગ્રીમાં ઉપર જશે ત્યારે તે ચોક્કસપણે એવી પરિસ્થિતિઓ ખેંચે જે તમારી ભૌતિક સુખ સવલતોમાં વધારો કરશે માતૃત્વનું સુખ સારું રહેશે અને 9મા પાસા દ્વારા તે તમારા 6ઠ્ઠા ભાવને જોશે આ ભાવ શું છે તે નોકરી કમ્પલસરી બીમારી દેવું અને શત્રુઓનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તમે સિસ્ટમ ભાવને સકારાત્મક દૃષ્ટિકોણથી જોશો તો તમને તમારા કાર્યમાં સરળતા જોવા મળશે નોકરી ગુમાવવાનો એક અજ્ઞાત ભય રહે છે અને તમે તેને દૂર કરી શકશો જો તમે દેવાના બોજથી દબાયેલા છો અને તમને ખાતરી નથી કે કેવી રીતે બહાર નીકળવું તો 3 સપ્ટેમ્બરે તારીખ છે જ્યાં તમારા માટે દેવામાંથી બહાર નીકળવાના નવા રસ્તા ધીમે ધીમે ખુલશે રાહુ અહીંયા તકો ઊભી કરી રહ્યો છે તમે જે સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવી રહ્યા છો તે દૂર થશે સ્પર્ધાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાહુ તેમના માટે નોંધપાત્ર લાભો જન્માવશે રાહુ ચાર્જ લેશે હવે આ બધી સ્થિતિઓ છે જે તમે થોડા દિવસોમાં બીજે ક્યાંય જોશો પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તમારે રાહુ મહારાજ નહીં બધા ગ્રહોની સ્થિતિ સમજવાની જરૂર છે ત્યારે જ તમે જ્યોતિષશાસ્ત્રની ગણતરી વિજ્ઞાનની જેમ કરી શકશો
દરરોજ સાંજે ઓમ હ્રીમ રાહવે નમઃ એક માળાનો જાપ શરૂ કરો. તમે જ્યાં સૂતા હો ત્યાં તમારા મસાલે પર મોરપીંછો મૂકો. સિંધવ મીઠાના 7 નાના ટુકડા, જે સિંધવ મીઠાનો એક ગઠ્ઠો છે, તેની નજીક એક કાચના બાઉલમાં મૂકો અને તેને તમારા રૂમના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખો. દર મહિને જૂનું મીઠું કાઢી નાખો અને નવું મીઠું ઉમેરો. આ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો. અસ્તુ. જય અંબે.